ચેનલ હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જેમ ગુજરાતીમાં. દોસ્તો, ગુજરાતીમાં એક બિલ્ડર બોયઝ નામનું એક ગુજરાતી મૂવી આવી ગયું છે, જેમાં તમને રોનક કામદાર અને શિવમ પારેખ અને એશા કંસાગરા પણ જોવા મળશે. હું આમાં હજી એક નામ એડ કરું છું, કેમ કે આ મૂવીમાં એમનો રોલ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેનું નામ છે શેખર શુક્લા. એમણે પણ ખૂબ સરસ એક્ટિંગ કરી છે. તો બિલ્ડર બોય જે છે, આ બિલ્ડર લોબીથી હું પણ કનેક્ટેડ છું, કેમ કે હું આ લોબીમાં કામ કરી રહ્યો છું. તો હું ઘણો વધારે કનેક્ટ થઈ ગયો હતો આ સ્ટોરીમાં. સો સ્ટોરી જે છે એ કંઈક એ પ્રકારની છે કે રોનક કામદાર જે છે એ બ્રોકર હોય છે અને શિવમ પારેખ જે છે એક સિવિલ એન્જિનિયર હોય છે, અને એ લોકો પણ બિલ્ડર બનવા માંગે છે. તો એમને પૈસા જોવે અને લેન્ડ જોવે છે, પણ એ મળતું નથી, એ હોતું નથી એમની પાસે. તો એ એમ કહે છે કે વિશ્વાસ જરૂરી છે. તો એ એક 7 માળનું જે એક બિલ્ડિંગમાં 7 ફ્લેટ હોય છે એવું એક બિલ્ડિંગ રીડેવલપમેન્ટનું બિલ્ડિંગ લે છે અને એને બનાવવાની કોશિશ કરે છે. અને એના અંદર જેટલા બી સભ્યો હોય છે એની અલગ અલગ માંગણીઓ હોય છે, કેમ કે રીડેવલપમેન્ટમાં આવું ઘણીવાર થતું હોય છે કે ઘણા બધા લોકો કોઈક પૈસા માંગે અને કોઈક અમુક ફેસિલિટી પણ માંગે છે. તો બહુ વાર લાગે છે રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ આવતા. સો એના વચ્ચે કોમેડી જે છે એ ખૂબ સરસ રીતે દેખાડવામાં આવી છે. શેખર શુક્લા જ્યારે તમને સ્ક્રીન પર જોવા મળશે એઝ અ નંદન, બિલ્ડરના માલિક તરીકે, તો તમને ખૂબ મજા આવશે અને કોમેડી પણ ખૂબ સારી એવી છે. સો એક ફ્રેશ કોમેડી અને એક ફ્રેશ સ્ટોરી દેખાડવામાં આવી છે ગુજરાતી પિક્ચરમાં. કલ્કી તમને લોકોને ગમ્યું હોય તો ઠીક છે, પણ અગર ફ્રેશ કોમેડી અને એક લાઇટ મૂવી તમે જોવા માંગતા હોય ફેમિલી સાથે, તો આ એક ગુજરાતીમાં સારું એવું મૂવી છે બિલ્ડર બોયઝ. બધાની એક્ટિંગ ખૂબ સરસ છે. એશા કંસાગરાનો વધારે રોલ નથી, પણ શિવમ પારેખ અને રોનક કામદારે ખૂબ સરસ એક્ટિંગ કરી છે. સો ઓવરઓલ મૂવી ફૂલ ટાઈમપાસ છે. એકવાર તો જરૂરથી જોઈ જ શકો છો, મજા જરૂર આવશે તમને. બાકી તમે જોયું છે તો તમે જણાવજો કે તમને કેવું લાગ્યું, અને વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.